ગુજરાતના કરાર આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓની પડતર માંગણીઓ સાથે કર્મચારીઓ ગાંધીનગર સેક્ટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા. ગુજરાત કરાર આઉટસોર્સિંગ માનદ વેતન રોજમદાર કર્મચારી મહાસંઘના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોમાં કામ કરતા હજારો કર્મચારીઓએ પોતાના હકોને લઈ અવાજ ઉઠાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનના મુખ્ય મુદ્દાઓમાં સ્થાયી નિયુક્તિ, સમાન કામનો સમાન વેતન, પગાર વીમો, ભવિષ્ય સુરક્ષા જેવી ચીજોને લઈ સરકાર સામે રોષ વ્યક્ત કરાયો છે. મહાસંઘના આગેવાનોનો આક્ષેપ છે કે વર્ષો સુધી સતત સેવા આપી હોવા છતાં સરકાર તેમનું નિયમિતકરણ કરવાનું વચન પૂરું નથી કરતી. તેઓ ચેતવણી આપી છે કે જો માંગણીઓને ગંભીરતાથી નહીં લેવાય તો ઉગ્ર વધુ આંદોલન બનાવશે. ત્યારે રોજમદાર કર્મચારી મહાસંઘ દ્વારા એનજીઓ રદ કરો, સંમતિપત્ર રદ કરો, 12 માસનું વેતન આપો, સંચાલક, રસોઈયા અને મદદનીશથી જે રસોઈ બને છે તે બરાબર છે, એસએમસી કમિટીની પીએમ પોષણ સંચાલકોને નિમણૂક આપો, એમડીએમના કર્મચારીઓને નોકરીની સેફટી આપો. ગુજરાતમાં પીએમ પોષણ કર્મચારીઓને તથા અન્ય માનદ વેતન ધારકોને જે વેતન મળે છે તે વેતન પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓને મળવું જોઈએ. આવી અનેક માંગો કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આ પડતર માંગણીઓ પર શું પગલાં ભરે છે અને આ રીતે સતત શોષિત થતા કર્મચારીઓના હકોને ક્યારે ન્યાય મળશે. તેઓ દ્વારા મુખ્ય બાબતોની માંગણી કરવામાં આવી હતી. આજ રોજ સેક્ટર 6 ઉપવાસ છાવણીની અંદર પ્રતિક ઉપવાસ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર હું વીરાપીઠા ચેતરિયા ઓછામાં ઓછા 1984 થી 37 વર્ષથી ગુજરાત સરકારની અમે કુપોષણ થતા બાળકોને અમે યોદ્ધા તરીકે કામગીરી કરીએ છીએ. અન્ય માનદ વેતન ધારકને વેતન મળે એ વેતન અમને મળવું જોઈએ અને જે 12 માસનું વેતન મળવું જોઈએ, નોકરીની સેફટી મળવી જોઈએ. અને ગુજરાતની અંદર સરકારે કયા પ્રકારે ખાનગી 72 ટ્રાઇબલ એરિયા કે એક રસોડે રાતના 3 વાગે બને અને એ બાળકને 12 વાગે ખવડાવશે તો એ વાસી ખોરાક થશે. તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ નહીં મેળવી શકે. તો આપના મીડિયાના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને એમ કહેવા માંગુ છું કે આ 72 ટ્રાઇબલ એરિયાનું એનજીઓકરણ કરવાનું રહેવા દો અને 47 લાખ બાળકોને 1984 થી અત્યાર સુધી મધ્યાહન ભોજન કર્મચારી, સંચાલક, રસોઈયા અને મદદનીશ છે તે ભાઈ બહેનોએ જેને શિક્ષણમાં ઓલું કર્યું છે. તો આજે શિક્ષણનો રેશિયો ઊંચો આવ્યો હોય તો એમાં મધ્યાહન ભોજન કર્મચારીનો મોટો ફાળો છે. તો અમારી કદર કરી અને માનદ વેતન, અન્ય માનદ વેતન ધારકને જે વેતન મળે છે એ અમને વેતન મળવું જોઈએ. એક જ રાજ્યની અંદર 1984 થી અત્યાર સુધી અમારું ઘોર શોષણ થઈ રહ્યું છે અને અમારી આરે ભેદભાવની નીતિ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. તો માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે દિવસ 45 ની અંદર જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આખા ગુજરાતની અંદર ન છૂટકે 1951ના બંધારણ પ્રમાણે અમારા બાળકોના હિત માટે, અમારે સમાજમાં સ્વમાનભેર જીવવા માટે અને ગુજરાતના 47 લાખ બાળકોના પછાત જ્ઞાતિઓના હિત ખાતર અમારે ન છૂટકે આખા ગુજરાતની અંદર જન આંદોલન કરવાની ફરજ પડશે.